हरिः ओम्। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी जय, लक्ष्मीनारायण देवनी जय, हरि कृष्ण महाराजनी जय। आज रोज पवित्र આપણો આ ચૈત્રી સમયના 14ના પવિત્ર દિવસે આપણી સભામાંથી હમણે જેમને આપણને બધાને આશીર્વાદ અને દર્શનનો લાભ આપ્યો છે એવા આ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સાથે ચૈત્રી સમયમાં સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત શ્રી હરિ સ્મૃતિની અદ્ભુત કથા આપણને સર્વ કોઈને જે શ્રવણ કરાવે છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયના નવયુવાન મૂર્ધન્ય વક્તા એટલે સદગુરુ શાસ્ત્રી સ્વામી અમારે પ્રિયદર્શન સ્વામી સાથે પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય અમારે ચેરમેન સ્વામી, સભામાં ઉપસ્થિત સર્વે જગતવંદનીય જગત પૂજનીય સંતો, શ્રીજી મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી શ્રીજી મહારાજના આજ્ઞા વચનને માનવા માટે થઈને ટૂંક ટૂંક થઈને જીવી રહેલા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આમ તો આનંદનો દિવસ છે. ચૈત્રી સમયાનો 14નો સંધ્યાનો સમય છે. વ્યાખ્યાનમાળાનો આજનો મારો વિષય સ્વામીએ આપ્યો છે કે માનવ જીવનમાં શિક્ષાપત્રીનું મૂલ્ય. આ ધરતી ઉપર આપણે બધા જ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. શ્રેય અને પ્રેયને માટે થઈ સવારથી ઉઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈને જીવીએ છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર બહુ જ મોટી કરુણા કરી ભગવાન સ્વામિનારાયણ આપવા ઉપર બહુ જ મોટો ઉપકાર જો કર્યો હોય. મહારાજે આ સંપ્રદાયને ઘણી બધી ભેટો આપી. મહારાજે 6 ધામ મંદિરો કર્યા, મૂર્તિ પ્રતિષ્ઠા કરી. આપણા બધાને પૂજા કરવા માટે, ઈષ્ટદેવ તરીકે સેવવા માટે થઈને અલગ અલગ દેવો આપ્યા. પરંતુ ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા વડતાલની અંદર આજ હરિમંડપમાં બેસી અને ભગવાન સ્વામિનારાયણે હાથમાં કલમ લઈને વિચાર કર્યો કે મારે મારા આશ્રિતોને, હું આ ધરતી ઉપર છું ત્યાં સુધી તો મેં કથા વાર્તાના માધ્યમ દ્વારા અનેક ભક્તોને આજ્ઞાઓ કરી અને એવી રીતે ભક્તો જીવ્યા. પણ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયને માનનારા આશ્રિતોને સુખી કરવા માટે થઈ મારે કોઈ ગ્રંથની રચના કરવી છે. અને એ ગ્રંથની રચના એ ભગવાન સ્વામિનારાયણે જાતે હાથમાં કલમ લઈ અને હરિમંડપમાં બેસી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કરી અને 212 શ્લોકની આ સંપ્રદાયને ભેટ આપી છે. આ 212 શ્લોક એ મારા ને તમારા માટે થઈ અને લક્ષ્મણ રેખા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી. અંતમાં મહારાજે લખ્યું કે જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે આ લોકમાં અને પરલોકમાં મહાસુખીઓ થશે. હવે આપણને કદાચ આ દુનિયાની બેંક, તમે લોકો કોઈ LICમાં પૈસા ભરતા હો કે બીજી કોઈ જે કોઈ સિસ્ટમ હોય એમાં પૈસા ભરતા હો તો એ ગેરંટી કેટલી લે? આ લોક પૂરતી લે ને? બીજી કોઈ ગેરંટી લે?
ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર શિક્ષાપત્રી આપીને આ લોકની તો ગેરંટી લીધી અને એની સાથે સાથે પરલોકની પણ ગેરંટી લીધી. મહારાજે કીધું કે અહીંયા તો સુખી થાશો અને આના પ્રમાણે વર્તશો તો અક્ષરધામમાં અમારી સામે બેહીને ત્યાં પણ તમે મહાસુખને પામશો કે. અને આ ધરતી ઉપર આજે પણ 1, 2, 3 ને એવા હજારો દાખલાઓ છે. જે લોકો શિક્ષાપત્રી પ્રમાણે વર્ત્યા છે, જે લોકો શિક્ષાપત્રીમાં લખેલી આજ્ઞા પ્રમાણે રહ્યા છે, એ તમામ લોકો આ લોકમાં પણ સુખી છે. મહારાજશ્રીએ હમણે વાત કરી હતી નામ ધર્માદાની. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે 10મો અને 20મો ભાગ અમારા આશ્રિતોએ દેવ માટે થઈને કાઢવો. સંપ્રદાયમાં આજે એવા હજારો ભક્તો છે જેમને 10મો અને 20મો ભાગ મહારાજ માટે દેવ માટે થઈને ચોખ્ખો કાઢ્યો છે ને, એ લોકો કાયમને માટે સુખી સુખી અને સુખી જ થતા રહે છે. એમના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. વિચાર કરો, શિક્ષાપત્રીની વાત કરીએ છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી. અમારા વડીલ સંતો એમ કે માણસ સવારે ઉઠે અને રાત્રે સૂવે ત્યાં સુધી એને કેમ જીવન જીવવું એ જો કોઈ જગ્યાએથી શીખવા મળતું હોય તો શિક્ષાપત્રીમાંથી મળે છે. એને ભગવાન સ્વામિનારાયણે દુકાને બેસીને ધંધો કેમ કરવો એ શીખવાડ્યું. ભગવાન સ્વામિનારાયણે માતા અને પિતાની પાસે રહીને એમની સાથે કેમનો વ્યવહાર કરવો એ શીખવાડો. વિચાર કરો, કોઈની સાથે લેતી દેતી કરવી તો એ લેખિત કરીને કરવું એ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના માધ્યમ દ્વારા મને અને તમને શીખવાડ્યું છે. અરે સાવ સામાન્ય વાત, ભગવાન સ્વામિનારાયણે આપણને એ પણ શીખવાડ્યું કે રસ્તે હાલ્યા જતા જ્યાં ત્યાં થૂકવું નહીં. મહારાજે શિક્ષાપત્રીની અંદર 17મો શ્લોક લખ્યો કે સ્તેન કર્મો ન કર્તવ્યો ધર્માર્થમ અપી કે નચિત સસ્વામિકાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે અમારા જે આશ્રિત હોય એ ધર્મ કરવાને અર્થે અમારા સત્સંગી કોઈએ ચોરીનું કર્મ ન કરવું. લો, મહારાજે ત્યાં સુધીને બહુ સરળ વાત કરીને શીખવાડી. મહારાજે કીધું નહીં તો ઘણી વખત એવું થતું હોય, બહુધા એ શું થાય કે રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ, સરસ મજાનો કોઈ જગ્યાએ બગીચો જોવે, કોઈના ઘરની આગળ ફૂલનો સરસ મજાના ગુલાબના ફૂલનો છોડ હોય તો મનમાં શું વિચારીએ કે મંદિર જઈએ છીએ તો ફૂલ લેતા જઈએ, આપણા માટે ક્યાં લેવું છે, આ તો ભગવાન માટે જ લેવું છે ને. કે મહારાજે એની પણ ના પાડી. મહારાજે એના માટે પણ એવું કીધું કે નહીં, એ પણ એ માલિકને પૂછીને લેવું, એમને એમ લેવું નહીં. અને આ મહારાજની આજ્ઞા આપણને બધાને સુખી કરે. મહારાજે ત્યાં સુધી આજ્ઞા કરી કે ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું પણ નહીં. કારણ કે કોઈને ખબર ના હોય ને ચોર માર્ગે કરીને પેસીએ અને ત્યાં કોઈ જોઈ જાય. હવે આપણે તો સારા કામ માટે જ ગયા હોઈએ, પણ તોય કોઈ જોઈ જાય ને ખોટો માર પડે તો મહારાજે નાનામાં નાની આજ્ઞા શિક્ષાપત્રીના માધ્યમ દ્વારા આપણને બધાને સુખી કરવા માટે થઈને ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને આપી છે. અમારા ગુરુ ઘણી વખત એવું કે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આપણા ભગવાને આપણા સુખને માટે થઈને ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યા કે અન્ન ધન વસ્ત્ર ને આબરૂએ કરીને ક્યારેય કોઈ હરિભગત દુઃખી ન થાય. ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે માગ્યું અને એના પછી શિક્ષાપત્રી લખી. તો શિક્ષાપત્રીની અંદર સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એવું નહીં, 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળે કરીને જે સુખ્યા થવાતા હતા, અત્યારે 2025નો યુગ ચાલે છે. આપણે પત્રથી લઈ અને મોબાઈલ સુધીની યાત્રા પાર કરી છે. કદાચ મોબાઈલથી લઈ અને માઇક્રો ટેકનોલોજી સુધીને આપણે બધા જ પહોંચશું ને, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા 200 વર્ષ પહેલાં જેવું કામ કરતી હતી, આજે 200 વર્ષ પછી પણ એવું જ કામ કરશે. અને સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એવું ને એવું જ કામ કરતી રહેશે. એમાં જરાય ફરક નહીં પડે. અરે બહારના મોટા મોટા વિદ્વાનો પણ શિક્ષાપત્રી વાંચી અને એવું કહે છે કે જે કોઈ આ શિક્ષાપત્રીને એક વખત ભણી લે, જે કોઈ આ શિક્ષાપત્રીને એક વખત વાંચી લે, પછી એને બીજા
કોઈ શાસ્ત્ર ન ભણે ન વાંચે તો એ મહાસુખ્યો થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણે સાગરને ગાગરમાં સમાવ્યો. બધા જ શાસ્ત્રો વાંચવા જઈએ તો શ્રીમદ ભાગવતના 12 સ્કંદ 18,000 શ્લોક ક્યારે વાંચી રહીએ? પણ એ 18,000 શ્લોકનો સાર, 18 પુરાણનો સાર, એ બધું જ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે મને ને તમને બધાને સુખિયા કરવા માટે થઈને આપી છે. અને દુનિયામાં એક તમને બધાને સમજાય એવી પ્રેક્ટિકલ વાત કહું, તમારા બધાના ઘરે કોઈ પણ મશીનરી લાવો તો મશીનરીની સાથે એની ગાઈડન્સ બુક આવે. મશીનને કેવી રીતે ઉપયોગ કરવો એની ગાઈડન્સ બુક આવે. ફ્રીજ લાવો, એસી લાવો, ટીવી લાવો, મિક્સર લાવો, ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ બી લાવો, એની ગાઈડન્સ બુક આવે. અને ગાઈડન્સ બુક પ્રમાણે જો તમે મશીનરીનો ઉપયોગ કરો તો મશીનરી લગભગ ક્યારેય બગડે નહીં. એના પ્રમાણે ઉપયોગ કરો તો પછી મિક્સર હોય 1 કિલોનું 2 કિલોનું દળવા જાઓ તો બેહી જાય. પણ અંદર લખ્યું હોય ચોખ્ખું કે ભાઈ 1 કિલોનું જ આમાં તમે દળો તો વાંધો આવશે નહીં. એમ આપણું આ માનવ શરીર છે ને, એ પણ એક પ્રકારનું મશીન છે. અંદર કેટલાય પ્રકારના મશીનો કામ કરે છે, આપણને ખબર નથી. અરે કોક વાર જો કોઈનું ખાલી આમ લોહી જોઈ જઈએ ને તોય ઘણાને ચક્કર આવી જાય. હવે એ મશીન આખું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી છે. એ શિક્ષાપત્રી એની ગાઈડન્સ બુક છે. અને એના પ્રમાણે આ માનવ શરીરને ચલાવીને તો ક્યારેય કોઈ વાંધો આવે નહીં. પણ આપણને બધાને તકલીફ પડે છે, એની પાછળનું કારણ છે કે આપણે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી એની આજ્ઞાને લોપીએ છીએ. અને ત્યારે જ માનવ જીવનની અંદર કંઈક દુઃખ આવે છે. વડીલ સંતો એવું કહેતા કે જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ આવે ને તો આપણે બીજાનો વાંક કાઢીએ કે ફલાણા વ્યક્તિ આમ કર્યું એટલે આમ થયું, ફલાણા વ્યક્તિ આમ કર્યું એટલે મારા જીવનમાં આવું દુઃખ આવ્યું. પણ નંદ સંતો અને વડીલ સંતો એમ કહેતા કે જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે શિક્ષાપત્રીના પહેલા શ્લોકથી લઈ અને 212 શ્લોકો વાંચી અને હૃદયથી પરમાત્માને યાદ કરી અને વિચાર કરવો કે મારા જીવનમાં ખરેખર આમાંથી કઈ આજ્ઞા એ ભગવાન સ્વામિનારાયણની લોપાણી કે મારા જીવનમાં આવું દુઃખ આવ્યું. અને એ 212 શ્લોક વાંચીને આવો જ્યારે હૃદયથી વિચાર કરશું ને ત્યારે આપણને આપણી ભૂલ ઓળખાઈ જશે. અને આ દુનિયામાં મોટામાં મોટી વાત હોય તો કઈ, તો કે માનવીને માનવની ભૂલ ઓળખાય ને એ. સંત તુલસીદાસજીએ રામચરિત્ર માનસની અંદર સરસ મજાની પંક્તિ લખી છે કે હરિ કૃપા તબ જાનીએ. ભગવાનની કૃપા આપણા ઉપર ક્યારે થઈ મનાય? તુલસીદાસજીએ લખ્યું કે હરિ કૃપા તબ જાનીએ. આપણને કોઈ પૂછે કે ભગવાનની કૃપા હું, તો કે 5 લાખ બેંકમાં પડ્યા હોય ને વ્યાજ ચડતા ચડતા 7 લાખ થઈ જાય તો ભગવાનની કૃપા. 5 વીઘા જમીનનો કેસ વર્ષોથી હાલતો હોય, લક્ષ્મીનારાયણ દેવની બાધા રાખીને પૂનમ ભરીએ ને એ કેસ પહેલી પૂનમે જ કોર્ટમાં સોલ્વ થઈ જાય તો કે ભગવાનની કૃપા. પણ સંત તુલસીદાસજીએ બહુ સરસ મજાની વાત કરી કે હરિ કૃપા તબ જાનીએ જબ દિશે અપના દોષ. ભગવાનની કૃપા ક્યારે થઈ કહેવાય? તો કે જ્યારે આપણને આપણી ભૂલ દેખાય ત્યારે. અને આ દુનિયામાં મજાની વાત એ છે કે આપણને બધાને બીજાની ભૂલ દેખાય છે પણ આપણી ભૂલ દેખાતી નથી. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ મજાની વાત કરી છે કે તમારે કાયમને માટે બીજાને જોવા કરતાં અરીસાને જોવો. કારણ કે જે વ્યક્તિ અરીસો જોવે ને અરીસામાં આપણને આપણું જ પ્રતિબિંબ દેખાય. એમ શિક્ષાપત્રી એ આપણું જ પ્રતિબિંબ છે. શિક્ષાપત્રી એ આપણને આપણી ભૂલો દેખાય છે. ત્યારે વાલા ભક્તજનો, ચૈત્રી સમયો જ્યારે સુંદર રીતે ચાલી રહ્યો છે ત્યારે, અને એમાંય આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી આપી એનું આ 200 વર્ષ જ્યારે પૂર્ણ થવાના છે, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટી બોર્ડ, પરમપૂજ્ય ધર્મધુર દરેક 1008 આચાર્ય મહારાજ શ્રી સર્વે સંતો અને હરિભક્તો ભેગા મળીને શિક્ષાપત્રીનો 200 મહોત્સવ જ્યારે ધામધૂમીથી ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ઠાકોરજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ,
હે લક્ષ્મીનારાયણ દેવ, તમે અમને એવા તો બળિયા કરજો કે તમારી 212 શ્લોક રૂપી લક્ષ્મણ રેખા એની બહાર અમારું ક્યારેય પગલું ના પડે, અમે ક્યારેય એની બહાર ના વરતીએ, અમે સદાયને માટે તમને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. ત્યારે આજે આ સુંદર મજાનો ચૈત્રી સમય અને એમાંય અમારે વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી પ્રિય દર્શન સ્વામી બહુ સુંદર મજાની ભગવાનની ભાવથી કથા કરે છે. અને એમાંય અમારું આખું ટ્રસ્ટી બોર્ડ, અમારે કોઠારી સ્વામી સંત વલ્લભ સ્વામી, અમારા આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય શ્યામ સ્વામી, બધા જ સંતોને બહુ હેતનો નાતો છે. અને આજના પવિત્ર દિવસે મને અહીંયા આગળ વ્યાખ્યાનમાળાના ભાગરૂપે શિક્ષાપત્રીનો મહિમા ગાવાનો જ્યારે અવસર આપ્યો છે, તેના બદલે સર્વે સંતોનો ખૂબ ખૂબ આભારની સાથે આવો બધા ભક્તો કાયમને માટે પોતાનું જીવન શ્રીજી મહારાજનું ગમતું કરીને જીવે, શિક્ષાપત્રીની મય પોતાનું જીવન જીવે, એવી જ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થનાની સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.